બની ગયા, રોટલા બની ગયા છે ભાઈ. દાદી અત્યારમાં દાંતણ કરી રહ્યા છે. જરા વાદળા ધોળા છે. કેમ નખરા કરશે, દવાની પી. ગુડ મોર્નિંગ ફેમિલી અને ફ્રેન્ડ્સ, નાના અને મોટા બધાને. તો ચાલો આજનું બ્લોગ અહીંયાથી શરૂ કરીએ છીએ. વાગી ગયા છે 8:30 અને ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરવાનો. તો નાસ્તો અત્યારે આવી ગયો છે. આ પડી છે ગૌરવભાઈની દવા અને નાસ્તો પણ આવી ગયો છે. તો આપણે નાસ્તો કરી લઈએ. પંખો ચાલુ છે એટલે અવાજ વધારે આવતો છે. તો ચાલો. તો હે ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં બન્યા રહો. આપણે એક ચેલેન્જની વાત કરવાની છે આ વિડીયોમાં. ચેલેન્જ કેવો છે, શું છે એ અત્યારે નહીં, પણ તમને પછી ખબર પડશે. પણ વિડીયોમાં તમારે ત્યાં સુધી બની રહેવાનું છે. અને મારો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. શ્રુતિ અત્યારે નાસ્તો હાલ કરી રહી છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સપોર્ટની ફૂલ જરૂર છે. લાઈક, કમેન્ટ અને શેર બને એટલું કરવાનું છે, બરોબર. અને આપણે આગળ વિડીયોમાં બન્યા રહો એટલે ચેલેન્જની વાત કરીશું. ચેલેન્જમાં શું છે અને શું ચેલેન્જ કરવાનો છે આપણે, બરોબર. તો ચાલો પછી તમને આપી દઈએ એક મોસમનું અપડેટ કે શું છે આજનું મોસમ, કેમ લાગે છે, વરસાદ આવશે કે નહીં આવે એ, બરોબર. તો ઠીક છે, ચાલો હાલો બ્લોગમાં બન્યા રહો. બરોબર, આવી ગયા છે ઓલી રૂમમાંથી મોગલી જોઈને. દવા પીવાનો વારો છે. હાલો ભાઈ, દવા પીજો. હાલો, દવા પીવાનું કીધું ને એટલે, જો દવા પીવાનું કીધું ને એટલે ભાગ્યો. જો ભાગ્યો. પીવાનું કીધું ને એટલે સાટી ઉપર ચડી ગયો છે. દવા પીવાની એને છે ને બહુ ફળ પડે. દવા નહીં પીવે. જો કેમ નખરા કરશે. દવા નહીં પીવી. દવા નથી પીવી. દવા પીવી કે હે? દવા પીવી કે હે? આ દવા પીવાની ના પડે. દવા તો પીવાની જોઈએ. હાલ હાલ ઉભો થા. પકડવો ના પડે એવું નથી. દવા પી લે. ના દવા પી જા. વાહ વાહ, જો તો ગૌરવ કેટલો ડાયો છે. ભૂપાઈ દે ને. ભૂપી લે. પીજો દવા. એમાં દવા પી દીધી. કેવી લાગી? હજી એક નથી, હજી છે હો. બીજું ઢાંકણું છે. જો માને ગૌરવ. માં ગૌરવ છે ડાયો થઈ ગયો. આખે દવા પી લેવો. હા હાલે તો હાલે પી લે. એક નાટક કરે જો. દવા પી લે ને ભાઈ, મારે કામ બધા પડ્યા છે. આપે આપે આપે. દવા પી લે. જો ભૂરા દવા દઈ દો. ભૂરા હાલ, ભૂરા હાલ દવા આપું તને. હાલ કારની કાટી કરે છે. એક ઢાંકણું પી લીધું, હજી બીજું ઢાંકણું પીવાનું છે. 3 ઢાંકણા છે. હજી પીતો નથી. 3 બાટલી છે ને એટલે હજી પીતા નથી. જો આવા નખરા કરે છે. પછી શું કરવું? આવું છે. તો મોસમની વાત કરી લઈએ તો વરસાદ જેવો અત્યારે કઈ છે નહીં. જરા વાદળા ધોળા છે ને દાદી અત્યારમાં દાંતણ કરી રહ્યા છે. અને અમારે કામે જવું છે ને ગૌરવ અત્યારે વાહ થાય છે. જવો
આ છોકરો અત્યારે વાહે થાય છે, કામે નથી જવા દેતો, પગ પકડીને ઊભો છે. આ કઈ કામે નહીં જવા દેજો. હે ભાઈ દવા પી લીધી? દવા પી લીધી નહીં? તમારે કામે જવું છે. મારે મોડું એક તો થઈ ગયું છે, ઓલરેડી 9 વાગવા આવ્યા છે. અને જો કપડાં પકડી રહી છે, હાલવા નથી દેતો. ને સારું હાલો, હવે મળીએ સીધા બપોરે. હું અત્યારે જાઉં છું કામે. બપોરે કામેથી આવી અને પછી આપણે જે વાત કરવાની છે ચેલેન્જની વાત કરીશું. ચાલો તો મળીએ સીધા બપોરે. તો રાઈટ 12:30 થઈ ગયા છે ને આપણે જમવા આવી ગયા છીએ. ને વાતાવરણ કંઈક આવું છે, લાગે તો છે વરસાદ આવશે, પણ તડકો અત્યારે ફૂલ છે. અને માં અત્યારે ઘઉં સાફ કરે છે. ઘઉં સારા કર્યા છે. ને આપણે તો હજી ગાડી પર બેઠો તો હજી આવ્યો જ છું. ને આપણે રસોડામાં બની રહ્યું છે રોટલા. રોટલા બને છે, બની ગયા રોટલા બની ગયા છે ભાઈ. ખાવાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર. તો આપણે પહેલાં જમી લઈ, પછી આપણે જે વાત છે એ કરવાની છે. તો ચાલો જમીએ, પછી મળીએ. વરસાદ છે. બોલો. હું છું ગૌરવભાઈ હુઈ ગયા છે. હું તો છે. હાલો ખાવા. આજે ખાવામાં મગ, ભાત, રોટલી, રોટલા, આથણું. હાલો ખાવા. આપણે જમવાનું આવી ગયું છે. આજે મગ, ભાત, મગનું શાક અને આથણું છે અને રોટલી ને રોટલા, બરોબર. તો જમી લઈ, પછી મળીએ તમને. ત્યાં સુધી બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા છે. બોલો શું કહેવાનું છે? હા, બસ હજી અમે જમીન ઊભા ત્યાં જમીન ઊભા છે ને તો ગૌરવ જાગી ગયો ને તો જાગીને તરત કહે છે કે હવે મને ગામમાં લઈ જાઓ. મને ભૂમમાં બેહાડે, મતલબ ગાડીમાં બેહાડી મને આટો મરાવો. તો જો ગાડી ઉપર બેસી ગયો છે. હવે એને ગાડીમાં બેહાડીને ગામમાં લઈ જાઉં, પછી આ ભાગ લઈ દેવું, પછી આ ઘરે આવશે, પછી ગમશે. કા ભાઈ ભૂમમાં જાવું ને, મમ લેવા જાવું. હવે અમે ભાગ પહેલાં લઈ આવે ગામમાંથી, પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ. ત્યાં સુધી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. ચાલો ગામમાં લઈ આવી, ભાગ લઈ આવી, પછી પાછા મળીએ. તો ગાઈસ, તો હવે આપણે જમી લીધું છે અને આ જમીન જો આપણે 12 વાડામાં નીકળ્યા છે. 90 દિવસ કન્ટિન્યુ વ્લોગ બનાવવાના છે આપણે. તો મતલબમાં જો તેનું કહેવાનું એવું છે કે આપણે 90 દિવસનો ચેલેન્જ જે કરવાનો છે એ 90 દિવસના ચેલેન્જની અંદર આપણે ડેલી વ્લોગ કરવાના છે 90 દિવસમાં. એવું હતું ગૌરવ રડવા માંડ્યો હતો, રહેતો નહોતો, એટલે પછી એને લેવા વહી ગઈ, આવી ગઈ છે પાછી. હવે આપણે વાત જે હતી ત્યાંથી કન્ટિન્યુ કરીએ. તો આપણે વાત હતી ત્યાંથી કન્ટિન્યુ કરવી. એમાં એવું છે કે આપણે જે 90 દિવસનો ચેલેન્જ કરવાનો છે એમાં આપણે ડેલી વ્લોગ કરવાના છે. મતલબમાં રોજ વ્લોગ આવશે 90 દિવસ માટે, એક દિવસ પણ મિસ નથી કરવાનો. તો આની માટે તમારે ફૂલ સપોર્ટ કરવાનો છે, બને એટલો વિડીયો શેર કરવાનો છે, તો જ આ પોસિબલ થાય. કેમ કે મોટિવેશન નહીં રહી તો અમને એમ થશે કે અમને સપોર્ટ તો કરતા શું આમાં અમારો વ્લોગ બનાવવાનો ફાયદો. તો તમે ડેલી, મતલબ અમે ડેલી વ્લોગ બનાવશું. રોજ જેનો વ્લોગ આવી જાય છે ચેનલ ઉપર, બરોબર, આ જ ચેનલ ઉપર. તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. તો હવે મળીએ સીધા આપણે સાંજે. હવે મારે બને જેટલું વહેલા રહ્યો અત્યારે ઠીક છે, કેમ કે મારે કામે જવાનો આગળ ટાઈમ થઈ જાય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણો 90 દિવસનો ચેલેન્જ શરૂ થાય છે આજથી, બરોબર. તો આ વિડીયો પહેલો છે આપણા ચેલેન્જનો. તો આગળના બધા વિડીયો ચેલેન્જમાં આવશે આજથી 90 દિવસ સુધી. તો 7 વાગી ગયા છે ને હું બાજરાના રોટલા બનાવું છું. બધું બની ગયું છે, શાક ને રોટલી ને બસ ખાલી રોટલા બાકી છે. તો હવે હમણાં પછી જમવા બેહવાનું છે. 7 વાગી જશે, ભાઈ કામેલે આવી જશે. હમણાં ઝાઝો સમય થઈ ગયો છે એટલે આવડે કોઈ વ્લોગમાં બોલતા આવડતું નથી. એનું કારણ છે કે આપણે આજથી 10 મહિના પહેલા વ્લોગ બનાવતા ને અત્યારે
10 મહિના પછી વ્લોગ બનાવીએ છીએ આપણે, અને આ 10 મહિના પછી પહેલો વ્લોગ છે, એટલે આ કોઈને હજી થોડુંક બોલવામાં ઓલો થાય, તમે જોજો આગળ જોયું ને એ રીતે. તો ચાલો હવે આજનો વ્લોગ અહીંયા આપણે કરીએ એન્ડ. કાલના વ્લોગ માટે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ કાલે, બરોબર? લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કહી દો. લાઈક કરો, સરપ્રાઈઝ કરો. સરપ્રાઈઝ કરી દેજો.